છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર વરસ્યા, જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય આ વિસ્તારમાં એક પણ રૂપિયાનું વિકાસનું કામ કરી શકે તેમ નથી, તેની પાસે કોઈ પાવર નથી, ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ વિસ્તારમાં વિકાસ કર્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લામાં કંઈ કરી શકે તેમ નથી અને મસીહા તરીકે આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય લોકોને ગેરમાર્ગે દોરીને સમાજનું વિભાજન કરી રહ્યા છે। જ્યારે જયંતિભાઈ રાઠવા પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર વરસ્યા હતા અને ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એ એક પણ બાંકડો છોટાઉદેપુર જિલ્લામાં મૂકી શકતા નથી, ત્યારે આવા લોકોની સભાઓમાં શું કામ જાઓ છો? આવા લોકોની સભામાં જવું ખોટી વાત છે। છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ અમે કર્યો છે, સાથે મંચ પરથી જયંતિભાઈ રાઠવાએ ડેડિયાપાડાના ધારાસભ્યને લલકારીને એક બોર મંજૂર કરીને બતાવે તેવો લલકાર ફેંક્યો હતો। હાલ તો આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ગયા છે, કારણ કે એક જ દિવસે બંનેના કાર્યક્રમો હતા અને ભાજપને પણ આમ આદમી પાર્ટી લલકાર ફેંકી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં હાલ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર કેટલાક મસીહા બનીને આવી રહ્યા છે અને એમ કે છે એ મસીહા છે નહીં, પણ અહીંના કેટલાક લોકો એને મસીહા બનાવે છે। મારે વધારે વાતમાં નથી જવું, પણ એ મિત્રો જે લોકો એને આ વાતનું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે આ વિસ્તારની અંદર આ દેશને આઝાદ થયે લગભગ 78 વર્ષ થવા જઈ રહ્યા છે। એમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અટલ બિહારી વાજપેયીની સરકાર 6 વર્ષ રાજ કર્યું, નરેન્દ્રભાઈની સરકાર 11 વર્ષ રાજ કર્યું, આમ કુલ મળીને 17 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું। બાકીના જે 61 વર્ષ છે કોને રાજ કર્યું? તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું। અને એમાંય આ વિસ્તારની અંદર આ તમારા લોકો, આપણા બધા પૂર્વજો, આપણે બધા ઘણા બધા નેતાઓને ચૂંટીને મોકલ્યા છે। રાઠવા સમાજના નેતાઓ, એ સન્માનનીય નેતાઓ આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા હોય, પૂર્વ ધારાસભ્ય હોય, આ વિસ્તારની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય, આ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય, આ વિસ્તારની અંદર નારણભાઈ રાઠવા પણ સંસદ સભ્ય હોય, આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા પણ સંસદ ધારાસભ્ય રહ્યા, આ વિસ્તારની અંદર ગીતાબેન રાઠવા પણ સંસદ સભ્ય તરીકે રહ્યા। પણ આ બધા લોકોને કેમ મસીહા કહેતા નથી? જેને જયંતિભાઈ રાઠવાએ એક વાત કીધી કે જેના કહેવાથી આ વિસ્તારની અંદર કોકરો પણ મુકાય નહીં, 1 રૂપિયો પણ ગ્રાન્ટ નહીં અપાય, એવા લોકોને આ લોકો ચડાવીને મસીહા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। મેં અમને એ વાત કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સમાજને શું સૂંઘી લગાવ્યું છે? તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાઠવા સમાજને, આપ સમાજ, તો ખરેખર આ લોકો, જે લોકો આપણા વિસ્તારનું આગેવાન કરીને આ સમાજને સારા માર્ગે લાવવાનું કામ કર્યું છે એમને તમે મસીહા ગણો। જેનું કોઈ કામ નથી લાગવાનું, સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયતમાં 1 રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી। એ ભાઈ કદાચ અહીંથી આવીને કશું ના વાપરી શકે, પણ જસુ રાઠવાની અંદર બંધારણીય તાકાત આપી છે, વહીવટી પ્રક્રિયા આપી છે, 25 લાખ સુધી એના વિસ્તારમાં હું આપી શકું એટલી તાકાત નરેન્દ્રભાઈની છે। મિત્રો, એટલે મેં આપ સૌને કહું છું, હું મસીહા તઈ બની શકું છું, પણ મારે મસીહા નથી બનવું। મારે મસીહા છોટાઉદેપુર જિલ્લાનો બનવું છું। મારો મસીહા નરેન્દ્ર મોદી છે। મિત્રો, મારો મસીહા નરેન્દ્ર મોદી છે, મારો મસીહા ભારતીય જનતા પાર્ટી છે। આ વાત તમને એટલા માટે કહું છું કે ઘણા લોકો ભ્રમની અંદર આ વાતો કરી રહ્યા છે, એવા લોકોથી ચેતવાની જરૂર છે। હા, પોતપોતાની પાર્ટીનો વ્યાપ બધા લોકો વધારે, એમાં અમારો કોઈ રોક કે ટોક નથી, પણ મિત્રો જે ખોટી વાતો થઈ રહી છે સમાજને, એનાથી આપ સૌએ ચેતવાની જરૂર છે। તો મારે તમને બધાને પૂછવું કે સૌ પ્રથમ રજૂઆત તમે કોને કરો? તમારા ધારાસભ્ય, તમારા સરપંચશ્રીને કરો, તાલુકાના સભ્યને કરો, જિલ્લા પંચાયતના સભ્યને કરો, તમારા ધારાસભ્યશ્રીને કરો, તમારા લોકસભાના સભ્યને કરો, તો એને કોઈ નિવેડો આવે।
આજ અહીંયા કઈ જેનું લાગતું વળગતું નહીં, જેના દ્વારા એક અહીંયા ઈટોળું એક કોકરું નહીં મુકાય, એની તમે વાતો સાંભળવા માટે કઈ આથા ડુંગરી બાજુ કરીને બેઠા જ, ત્યાં તમે જાઓ એ સારી વાત છે. કોણ મને એ સારી વાત છે. તમે કહેશો કે સાહેબ અમારે એક બોર મોટર જોઈએ, અમારા જસુભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, હું પોતે, અમારો આ સન્માનીય સ્ટેજ, એ તમારો બોર મોટર અમે કાલે મંજૂર કરીને દેવાના છે. પણ ચેતર વસાવાને આપણે જઈને કહેજો કે ચેતર વસાવા તારે અમારો એક બોર મોટર મંજૂર કરીને આ ટ્રાઇબલ ઓફિસમાં દેવાનો છે. તો જાઓ, મેં તમને ગેરંટી આલું, એની ભલામણથી આ જિલ્લામાં એક પણ કામ થવાનું નથી. એ કામ કરવાની જિમ્મેદારી અમારા સન્માન્ય સ્ટેજની જ. અમે બધા જ સન્માન્ય આગેવાનો, કામ કરવા વાળા આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અમે તમારી સાથે છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.